brought to you by V-Guard. હવે વાત ગરમીની તો એપ્રિલ મહિનાની અંદર અંગ તજાળથી ગરમી પડશે અને પારો 42 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। ગઈકાલે પણ જો રાજકોટની વાત કરીએ તો આખરે 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે પણ તાપમાન 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે। એ સિવાય કચ્છ, સુરેન્દ્રનગર અને આણંદમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે। એ ઉપરાંત બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 40 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન। આવનારા દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ ગુજરાતમાં જોવા મળશે। હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદમાં કેટલેક અંશે ગરમીના પ્રમાણમાં વધારો થશે, પરંતુ સાથે જોઈએ તો 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં છૂટાછવાયા હળવા वरसादी झापटा पड़से ते प्रकारनी आगाही करवामां आवी छे। ये वाला लेते हैं। इन्वर्टर एसी। आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं। इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है। उसे वी गार्ड से सुरक्षित रखिए। वी गार्ड, इंडियाज नंबर 1 स्टेबलाइजर। आ उपरांत જોઈએ તો 14 થી 15 એપ્રિલના સમય દરમિયાન દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણનો અનુભવ થશે। સાથે જ આ તમામ વિસ્તારોની આજુબાજુના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે તે પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। જો કે છેલ્લા 10 મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને 174 વર્ષમાં 2023નું વર્ષ સૌથી વધુ ગરમ રહ્યું છે। 10 મહિનામાં ગરમીએ વૈશ્વિક સ્તરે નવા રેકોર્ડ બનાવ્યા છે। માર્ચ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો અને ઝડપથી વધતી આ ગરમી પાછળ અલ નીનોની અસર સૌથી મોટું પરિબળ છે। Brought to you by V-Guard.